કરવાનો મોકો પ્રાપ્ત થયો. મોકો પ્રાપ્ત કેમ કે આપણે હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારું આ નવા વ્લોગની અંદર. મિત્રો અત્યારે વાગી ગયા છે દોઢ નથી મને ખબર નથી. અત્યારે 1:30 વાગ્યો છે. આ તો મારું પોપટ થઈ ગયું. વ્લોગ ચાલુ કર્યું મારું પોપટ થઈ ગયું. અત્યારે 1:30 વાગી ગયો છે અને આપણે હમણાં જ જે ઉઠ્યા હું ને આરતી 12 વાગે મેં ઉઠી ગયા, ચા નાસ્તો કરી લીધો. અને આજે આપણી એક્ઝામ છે એટલે એક્ઝામ દેવા જવાની છે. એમાં આપણું એક જ પેપર છે આજે કેટીનું. ત્રીજા સેમમાં જે આપણે કેટી આવી હતી ને એનું કેટી સોલ્વ કરવા જવાની છે. એટલે એનું પેપર છે એ પેપર દેવા જવાનું છે ને એક જ પેપર છે, એકમાં જ કેટી આવી હતી એટલે એક જ દેવા જવાનું છે. હોલ ટિકિટની તો આપણે પહેલાં બધું લઈ આવ્યા હતા. જે પહેલેથી મારા વ્લોગ જોતા છે ને આગળના વ્લોગની ખબર છે. તો જેણે મારા વ્લોગ ન જોયો જે મારા વ્લોગની અંદર નવા હોય તો એ લોકો આગળના વ્લોગ જોઈ લેજો, પછી આ વ્લોગમાં આવજો, બરાબર છે? તો હમણાં આપણે 2:30 વાગે નહીં, હમણાં આપણે તૈયાર થવા જાવું. 1 વાગ્યાથી આપણે તૈયાર થવા વયા જાઉં, નાહી ધોઈ લેવું, ફ્રેશ થઈ જાઉં એ પછી હજી ત્યાં પછી કોલેજે જાવું. એમાં કેટલી મગજમારી. એક તો ભલે અત્યારે શિયાળો વાતાવરણ ઠંડુ છે પણ એક તો બપોરનો ટાઈમ એટલો બેકાર છે ને, મને જીરી કંઈ ન ગમે બપોરનો ટાઈમ. એમાં 2:30 થી 4:30 વાગ્યાનો ટાઈમ છે એક્ઝામનો. એમાં એ સીટ નંબરને એવું કંઈ દીધું નથી. ત્યાં ઓલા નોટિસ બોર્ડમાં લગાડેલું છે તો ત્યાં પહેલાં જવાનું અને પછી નોટિસ બોર્ડમાં આપણે ચેક કરવાનો કે આપણે કયો રોલ નંબર છે એમ. પછી બેવાનું. એમાં કેટલી ધક્કા મૂકી છે ને કેટલી ગળદી છે એ ઓલામાં લખીને દઈ દેતા હોય તો ગ્રુપમાં જે મેસેજ આવે એમાં કરીને દઈ દેતા હોય તો કાં તમારો સીટ નંબર છે એમ. હજી ત્યાં આપણે કોલેજે જવાનું, જ્યાં સીટ નંબર નોટિસ બોર્ડ લગાડેલો હોય છે આપણે જોવાનો. અને એની પછી આપણે રૂમ ગોતવાનો, ક્લાસરૂમ, પછી ક્લાસરૂમમાં બેસવાનું. કેટલી મોટી મગજમારી. 15-20 મિનિટ તમારે એમના વહી જાય. એટલો કંટાળાજનક એ સમય હોય ને, એટલો બેકાર સમય કે વાત જવા દો. મેં કીધું ચા નાસ્તો આપણે કરી લીધો. મેં કીધું ઘડીક હવે આપણે તારક મહેતા જોઈ પછી આપણે તૈયાર થવા જાવી. પછી 2 વાગે આપણે નીકળી જાવું. તો તારક મહેતા ચાલુ છે ને આપણે ઘડીક એને જોઈ લેવી. તારક મહેતાને પછી જાવી તૈયાર થવા. આરતીને આજે અડધા દિવસની રજા મળી છે તો રજામાં શાંતિ નથી. એને રોટલી કરવાનો મોકો પ્રાપ્ત થયો. મોકો પ્રાપ્ત આરતી હવે રોટલી કરીને ધોળા કેટલા બધા નીકળવા. આરતી જો આપણે એ જ જોયું ને પેલા કેટલા બધા ધોળા નીકળે. તો મોકો મળ્યો એનો લાભ લઈને આરતી રોટલી કરવાનું રોટલી કરવાનું ચાલુ કર્યું છે. મમ્મીના કારણે મારે રોટી કરવી પડે કેમ કે મમ્મી હંચે બેઠા છે એટલે સીવવા અને માસી હારે વાતું કરે છે. હા જો જોયા જા માસી હારે વાતું કરે છે મમ્મી. એ મમ્મી માસી હારે જો હું કરે છું તો મમ્મી ચર્ચા કરે. મમ્મી ચર્ચા કરે છે. તમારી બેન જેવું કોઈ નહીં. ચાલુ છે ને મમ્મીની ચર્ચા. હા મમ્મી ચર્ચા ચાલુ છે. મમ્મી માસી હારે એ કરે. ટાઈમ એટલે કલાક 2 કલાક પાકી. એને એકારે બે કામ કરે છે. પેલું કામ કે હંચામાં સીવે છે કાક, અને બીજું કે માસી હારે વાત કરે છે. એટલે 2 in 1. એટલે જ કહું છું. એટલે 2 કામ એક હારે 2 થાય કલાક છે. પાકી તોય હજી એટલે હા, અને 2 in 1 કામ. હંચામાં બેઠા એટલે સીવાનું કામ ચાલુ અને ફોને ચાલુ છે. આજ મમ્મી રોટલી કરવાથી ને રજા શાક રોટલી કરવાથી. શાક તો બની ગયું છે ને આમાં. શાક બની ગયું છે. રોટલી જ કરવાની રહીશ ખાલી. ફટાફટ રોટલી થઈ જાય એટલે. જો રોટલી ઉફી ગઈ મારી. જોયું ગરમી થાય છે ને. પંખો થાય પંખો નથી. વધારે ધુમાડો થાય હા, એક તો એટલો બધો ધુવાડો થઈ ગયો છે. તો ફૂલ ધુવાડો કા. પછી હવે આપણે વાતું કરવા પહેલા તૈયાર. રોટલી બનાવવાની ભૂલાઈ ગઈ. અને પછી હવે આપણે હમણાં તૈયાર થવા જઈએ. 1 તો વાગી ગયો છે. તૈયાર થવાય એટલે પેપર નથી આજે. આજે પેપર છે તારે? એક જ પેપર છે ખાલી. હું કેટીનો એક વિષયમાં ફેલ જતો ને હા એમાં એક જ પેપર છે એ દેવા જવાનું છે.
2:30 વાગ્યાનો ટાઈમ છે પણ આપણું 2 વાગે વયો જાય 1 વાગ્યો છે મારે 2:30 વાગે જવાનું છે તારે મારે હારે જવાનું થાય તો એટલે ચાલો અડધા દિવસની રજા છે આજે અડધો દિવસની છૂટી કાલ આખો દિવસની રજા હતી એટલે કાલ અમે આ કઈ વ્લોગ જ ઉતાર્યો ને આખો દિવસ હુતા જ રહ્યા કાલ આખો દિવસ વ્લોગ ઉતાર કાલ આખો દિવસ હુતા જ રહ્યા આજે કેટલા વાગે ઉઠી થઈ કે મેં કીધું 12 વાગે જ ઉઠા 12 વાગે ભાઈ ચા નાસ્તો કર્યો કાલે આખો દિવસની રજા હતી ને અડધો દિવસની પણ કાલે આખો દિવસ હુતા જ રહ્યા કોઈ કઈ કામ જ ન કર્યું આળસુડા છીએ અમે લોકો હા અમે ખાલી ખાવા દે ભૂવા દે કામ ન કરાવો અમારી પાસે એટલે ખાલી સુઈ સુતા રહેવી એમ અમારી પાસે કામ ન કરાવો અમારે ઘરે હાલત જો થઈ ગઈ વાળ એવા વાર થઈ ગયા તો બધાને ઘરે અત્યારે એમ જ હોય કા હા આપણે ઓલા ઘરમાં જ રહેતા નથી બિગ બોસ ના ઘરમાં બિગ બોસ ના ઘરમાં હોય તો એટી કેટીમાં તૈયાર થઈને રહી બધા કા બિગ બોસ માં જોઈ ને બિગ બોસ માં એવી રીતે બધા તૈયાર થઈને આટા મારે ને બધે એમ કરે ટાસ્ક બધા પૂરા કરે બિગ બોસ જે લોકો થતા છે રોટલી બનાવવાનો હા મારો ટાસ્ક રોટલી બનાવવાનો અને મારો ટાસ્ક છે શૂટિંગ કરવાનું જેવું રોજ કરું છું જો મારે સાડી પહેરવાનો મેકઅપ રહી ગયો ને કેમ બધા લોકો છોકરાઓ છોકરો બધા તૈયાર થઈને રહીને આટા મારે બાંધે ને એવું એવી રીતના બાંધવાનું તો આપણે આમે ચાલુ હોય ઓફ કેમેરા એટલે ચાલુ હોય બાંધવાનું તો બહુ ચાલુ હોય પણ અમે કેમેરા બતાવતા નથી કે અમે બાંધી છીએ એમ ઓન કેમેરા નો હા હવે ઓફ કેમેરા કેટલું બધું બાંધી લે છે ઓન કેમેરા ને તે સારા લઈ જા હવે ક્લિપ તે લીધી હતી પણ પૂછી ભૂકવા ના પડી કા એક ક્લિપ હતી બાંધવાની બહુ જોરદાર બહુ તમને લોકો મજા આવે એ ક્લિપ મેં ઉતારી દીધી પણ પૂછી મૂકવાની ના પડી પૂછી મૂકતો નહીં પૂછી અમાર વાળ ખેંચે તો મેં પૂછી ગટકો કરી એ ક્લિપ હવે પૂછી કે મૂકતો જ નહીં પછી ક્લિપ જ આખી ડિલીટ કરી નાખી હું તમને બતાવો તમે દાંત કાઢી કરીને ગોટા વાળી જાત બહુ મજા આવત કા હા એને મારા પૈસા ચોરવાની કોશિશ કરી હતી ને એટલે મેં વાળ ખેંચ્યા તો પછી નહીં એને મારા વાળ ખેંચ્યા મેં બટકો ભરી દીધો પછી ધોડીને વયો ગયો તો મેં હાવડી લઈને વાહે ધોડી હા બહુ મજા આવી ગઈ હતી એવી રીતના બે ભાઈ મસ્તી કરતો મેં થોડીક ક્લિપ ઉતારી હતી 2 મિનિટની ઉતારી હતી પણ પૂછી કે ન મૂકતો તો પછી ડિલીટ કરી નાખી બાકી બહુ મજા આવતી તમને જોવાની જે પૈસાનો વ્લોગ આવ્યો હતો ને ત્યારે કા હા જતો ને ઈ મારા પૈસા ચોરવા આવ્યો હતો હા એ અમને મસ્તી કરતા એવી રીતે તો પૂછી કાચ કે લીધા પૈસા તો આરતી નું કેટલા પૈસા મજા આવી ગઈ ઓલો વ્લોગ વિડિયો હતો ઈ ઓલો આજ બની ગયા ઈ ને એ ટાઇટલ શું હતું બની ગયા કરોડપતિ એવું ટાઇટલ રાખ્યું હતું ને એમાં હતું પણ મેં ક્લિપ મૂકી જ નથી અડધી જ ક્લિપ ઉતારી હતી આખી ઉતારી પણ અડધી જ મૂકી અડધું ઓલું કાપી નાખ્યું હતું પૂછી કે ન મૂકો એટલે નકર મૂકી દે બહુ મજા આવત કા હા કોમેડી બહુ થઈ જાય બહુ મજા આવે આમ થઈને પૂછીને તો વ્લોગમાં થોડુંક જ આવું ગમે બહુ એને આવું નથી ગમતું કા હું નારતી ને મિત્તલ એમાં બધા મમ્મી ને પપ્પાને બધા ઉતારી બહુ મજા આવે પૂછીને થોડુંક ઓછું ગમે છે અને વાતો મળતી રોટલી થઈ ગઈ આટલી બની ગઈ હા અને હવે હું ઘડીક બ્લોગ બંધ કરું 5 મિનિટનો થઈ ગયો એટલે અમારે જો આવવા માંડ્યો આગળ બ્લેક કલરની સ્ક્રીન થવા માંડી એટલે તો હવે આપણે થઈ ગયા છીએ રેડી બેગ પહેરી લીધું છે અને હવે ફટાફટ નીકળીએ આજે હું બેગ લઈને જાઉં અને ફોને ભેગો લેતો જાઉં ફોન હું બેગની અંદર નાખી દઈ બૂટ આપણે પહેરી લીધા મિત્તલે આવી ગઈ ઓ ઓ મિત્તલે આવી ગઈ મિત્તલ હું તારી ગાડી લઈને જાઉં ને પેપર દેવા તો સારું ટાઈમે જ આવી ગઈ મિત્તલ તો ટાઈમે આવી ગઈ એટલે હવે ગાડી લઈને હું જાઉં છું મમ્મી અરે મિત્તલ ટાઈમે આવી ગઈ આપણે જવાનો ટાઈમ થયો ને મિત્તલની ગાડી આવી ગઈ એટલે ફટાફટ મિત્તલની ગાડી લઈને હવે આપણે નીકળી મને લાગ્યું હાલીને જવાનું થાય કેમ કે આ ગાડીની જરૂર છે ઘરે જોઈશ મેં તો હવે આપણે હાલીને જ આવી પણ ગાડી આપણી આવી ગઈ તો ચલો હવે નીકળી 2 વાગી ગયા છે એટલે હવે પેંડા બનાવવાના છે એટલે એ ખમણવાનું ચાલુ કર્યું છે પેંડા લઈ આવ્યા છે માવો લઈ આવ્યા છે 2 કિલો જો દર્શનભાઈ મહેનત કરે છે બની જાય પછી જોઈએ કેવા પેંડા બનાવે છે દર્શનભાઈ તો આપણે ખાલી ખમણવાના જ છે કોલેજેથી આવી ગયા કોલેજમાં કઈ વિડીયો શૂટિંગ
અલાઉડ નહોતું એટલે કે આપણે કોલેજનો વિડીયો ઉતાર્યો નથી. સીધા ઘરે આવીને સીધા આપણે હલવાઈ બની ગયા. જો માવો ખમણવાનું ચાલુ છે. 2 કિલો મંગાવ્યો હતો, મિત્તલ લઈ આવી હતી માવો. 2 કિલો છે માવો આપણે ખમણીને પછી આ બધી બનાવવાનું પ્રોસેસની મગજમારી મમ્મી કરશે. આપણે ખાલી ખમણીને દઈ દેવાનું. મમ્મીએ પેંડા બનાવીને વાળીને પછી જ્યારે ઠંડા થાય પછી આપણે ખાઈ લેવાના. તો હાલો જેટલું બને એટલું વિડીયો શૂટિંગ કરીને તમને બતાવી. આખું તો નહીં બતાવે કે પછી બ્લોગ બહુ લાંબો થઈ જાય. વાતોમાં એટલું જ રહ્યું. આ બધું હજી બાકી છે ખમણવાનું. ફટાફટ ખમણી આપણે મમ્મીને દઈ દેવી. કમ્પ્લીટ અને આ બધા ગોળ ગોળ વાળી નાખ્યા છે. અડધા આવી રીતના નાખ્યા ચોરસ શેપમાં. જેને આ ચોરસ ખાવા હોય ચોરસ પેંડા ખાય, જેને ગોળ ખાવા હોય એ ગોળ ખાય. આપણે ભાઈ 2 વેરાયટીસ પેંડામાં. જેને ચોરસ ખાવા હોય ચોરસ ખાય. આપણે તો ગોળ એક લઈ લેવી કેમ કે આપણે ગોળ જ મજા આવે ખાવાની. મસ્ત પેંડા. કમમાંથી પેંડા લાવીને જ્યારે ઠરી જાય ને પછી આ બોક્સની અંદર ભરી લેવાના. બધા અત્યારે તો થોડા ઘણા ગરમ છે, બહુ નથી ઠંડા થયા. જ્યારે ઠંડા થાય ને બધા આની અંદર ડબ્બા અંદર ભરીને આ મૂકી દેવાના. પછી એને જ્યારે મન થાય તેમાંથી કાઢીને ખાઈ લેવાના. હજી તો થોડા ઘણા ગરમ છે, બહુ હજી એકદમ ઠંડા નથી થયા. 9 વાગી ગયા અને આપણે જમી લીધું અને પપ્પાને હવે જમવા મોકલવાના છે. તો આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.